i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં રીઢુ બુટલેગર પીઆઈની હાજરીમાં બન્યો બેફામ। બુટલેગરને ખુરશીમાં બેસાડી અને પૂછતાછ કરી અને ફરિયાદીને પશ્ચિમ પોલીસના પીઆઈ વીબી વસના કેબિનમાં નીચે આરોપીની જેમ પૂછતાછ કરતા બજરંગ દળે આક્રોશ વ્યક્ત કર્યો। નડિયાદ પશ્ચિમ પોલીસ રીઢા બુટલેગરને શાવરતા બજરંગ દળ રોષે ભરાયા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક। આજે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, શું છે વિગત? પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એટલે આવવાનું થયું કે એક મિત્રનો ફોન હતો કે અવારનવાર પહેલા એમની વાઈફને છેડતી કરીને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ આજે એમને બાઇકને ગાડીથી ટક્કર મારી હતી અને પહેલા પણ એને જાનથી મારી નાખવાની ધમકી આ ગુનેગાર આપી ચૂક્યો હતો। એ અનુસંધાને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિષય આવ્યો છે। એ અનુસંધાને અમે તપાસ અર્થે આવેલા અને અમે ક્યાંય વધારે કોઈ ચર્ચા કરી નથી, પણ અંદર બેસેલા બેન અને માસૂમ મહિલા એમ કે છે કે આ દલાલો છે, આ લુખ્ખાઓ છે, એમ કરીને ગમે તેમ સંગઠન વિરુદ્ધ બોલ્યા છે, તો આ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। માગણી એ છે કે આવું ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ અવારનવાર જાહેર રસ્તા ઉપર, પીચ ચોકડી, રિયલ ફેક્ટરીની સામે રોડ એના બાપનો એમ ખાટલો ઢાળીને બેસેલો અવારનવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી પ્રશાસને ખૂબ જ સરસ કાર્યવાહી કરી છે। અને આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને જ્યારે જાહેરમાં આ રીતના દાદાગીરી કે રોબ જમાવવાનો કોઈ અધિકાર નથી। પ્રશાસન આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને સંગઠન વિરુદ્ધમાં તું બોલે છે ને તો તને બતાવીશું કે અમે દલાલો નથી, દલાલ કોણ છે તને સમય આવે બતાવીશું। એટલે આજ પછી આ રીતના કોઈને બોલતા પહેલા 10 વાર વિચાર કરજે। જય શ્રી રામ। જય શ્રી રામ।